सदगुरुदेवनी जय। કે કસ્તુરી નાભી में और છાને જરાવન કે મૃગ હોય એના નાભીની અંદર કસ્તુરી છુપાયેલી હોય તો તારી જે આખે આખું જંગલ છે ને જંગલ ફોળી વાળે છે એમાંથી જાણવા માટે કે આમાં જે સુગંધ આવે છે એ ક્યાંથી આવે છે। એવું જ સેમનું સેમ બીજો એક માણસ કહે છે કે ઘટ મેં રહે રામ और છાને સારા ઘટો ઘટ। એ કેવું કરે છે કે એના ઘટની અંદર જ પરમાત્મા બિરાજમાન છે પણ તો હોતે પોતા તરફથી કોઈ એમ કે આ મંદિરમાં, કોઈ એમ કે આ મસ્જિદમાં, કોઈ એમ કે આ ટેકરા ઉપર, કોઈ એમ કે આ દરિયામાં, એ અલગ અલગ જેટલી જગ્યાના નામ આપે કે ભટકે ઘટો ઘટ કે એક એક ઘાટે ઘાટ જે છે ને જ્યાં એ ભટકે છે પણ એની ખબર પડતી કે પોતાના ઘટની અંદર જ પરમાત્મા હતાયેલા છે। અને એવું એટલે થાય છે કારણ કે કોઈ એક વ્યક્તિ છે જ્યારે પોતે નક્કી કરે કે આપણે પરમાત્મા જોતા છે ત્યારે હકીકત એવું થાય છે વાત એમ કરે છે કે એને પરમાત્મા જોતા છે પણ કોઈ એને હકીકત દિલના અંડાણમાં ઉતરી જ જોવે તો એ કેવું છે કે એને પરમાત્માને જ જોતા પરમાત્માની જે શક્તિ છે ને શક્તિ પહેલાં જોતી છે। કે આગળ કેમ ઘડીક પહેલાં આપણે કડામાં વાત કરતા હતા કે કોઈ નાનું બાળક હોય આ નાના બાળકને જ્યારે ભૂખ લાગે છે ને ત્યારે સુધી પહેલાં મમ્મી મમ્મી કરે છે પણ જેવું એનું પેટ ભરાય છે એટલે એ કરીને રમવા દોડે છે। આવું જ મોટા થયા પછી એક એક વ્યક્તિના જીવનમાં છે કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં દુઃખ આવે ત્યારે એને સીધા પરમાત્મા સાંભળે છે પછી જેવાય દુઃખનું સોલ્યુશન થઈ જાય ત્યારે પછી એને બધું ભૂલાઈ જાય છે કે કોણ ભગવાન, કોણ પરમાત્મા, કોણ માતા પિતા, કોણ ગુરુ, આ બધું ભૂલાઈ જાય છે। એની જગ્યાએ વ્યક્તિને કરવાનું હોય કે જ્યારે એના જીવનની અંદર કોઈ દુઃખ આવે ત્યારે સૌથી પહેલાં એને એ જોવાનું હોય કે દુઃખ આવે એની પાછળનું કારણ હોય આપણું આગળના શરીરના કોઈ એવું કર્મ હોય કે આ શરીરનું કોઈ એવું કર્મ હોય પછી જોવાનું હોય કે કર્મનું સોલ્યુશન કેમ કરવું। એટલે તો એની માટે સદગુરુ પરમાત્મા ભેગા હોય એની પાસેથી સલાહ લઈએ ખાલી એક શરણાગતિ સ્વીકારી લે તો વિશ્વનું કોઈ એટલું મોટું એવું અકર્મ નથી કે જે કોઈ વ્યક્તિના જીવનમાં આવ્યું અને એના ગુરુ પ્રત્યે હોય 100% શરણાગતિ સ્વીકારી હોય ઓલું જે પ્રારબ્ધ હોય એ એને નડી શકે। ખાલી કેવું થાય થોડુંક એને કઠણ કરવું પડે, થોડીક ધીરજ ધારણા રાખવી પડે। સમયની એને એક એક કર્મ કાપવાની શક્તિ ગુરુ તત્વની અંદર રહેલી જ છે। પછી કેવું કરવાનું એક વખત એમાંથી જ્યારે વ્યક્તિ બારો આવે આવ્યા પછી એને વ્યક્તિને મનમાં રાખવાનું હોય કે આ સમય પાછો ન આવવા દેવો હોય તો જે કવચ છે ને કવચ મજબૂત બનાવવાનું। આ કવચ એ રીતે જ મજબૂત બને કે જ્યારે આપણે મંત્ર દીક્ષા લીધી હોય ત્યારે ગુરુએ એવું કીધું હોય કે જે 6 શબ્દ છે ને ખાલી આનું સ્મરણ કરવાનું। વ્યક્તિ જેમ જેમ એનું સ્મરણ કરે એમ એનું શરીર ને મન છે એ આજુબાજુ કવચથી એવું ઘેરાઈ જાય કે પછી એના જીવનમાં કોઈ પ્રોબ્લેમ જ ન થાય તો અને આવે ને તો હોતે એટલે અદુથી આવે। પણ થોડાક દિવસો પહેલાં જે એક વ્યક્તિ હતા ને એને વાત કરતા હતા એ કેવું તો સામે બે વ્યક્તિ ઊભા હતા બે માણ આવી છે એની રીતે કંઈક ડખો હાલતો હોય છે એટલે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને કીધું કે જો ભાઈ આ તો આવા છે કે આ તો આવી છે એવા એકા બીજા વ્યક્તિ વાત કરતા હોય એટલે મારા બાજુ ઊભા હતા એટલે પૂછ્યું કે જોતા એ પબ્લિકમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિની પટ્ટી પાડે છે પછી જેન્ટ્સ હોય લેડીઝની પાડે કે લેડીઝ હોય જેન્ટ્સની પાડે બે માણસ છે એકાબીજાની ઉતારે છે તો ખોટું ન કહેવાય। એટલે ત્યારે જે સમજેલા વ્યક્તિ હતા એને એવો એ રીતનો જવાબ હતો કે એમાં કેવું છે જે વ્યક્તિ કર્મ કરવાવાળો છે એ ફાઇનલ છે એ બીજા વ્યક્તિની પટ્ટી પાડે છે જે એને લાયક નથી તો હોતે એનું ખોટું કરે છે એટલે પોતાના કિસ્મતની અંદર અકર્મ લખાણું પણ ઓલો વ્યક્તિ દુઃખી થયો કે નહીં એને એને કાંઈ લેવા દેવા નથી। એ ઘણી વખત કેવું હોય કે ધારો કે આપણે બે વ્યક્તિ છે એ વ્યક્તિ કંઈક અલગ જ વાત કરે છે અને આપણી વાત સાંભળીએ છીએ રેડી। હવે આપણે કંઈક એનું ઊંધું જ ઉપાડી લીધું આપણે વાત ઊંધી રીતે સમજી લીધી જે વ્યક્તિ ઓલો આપણે બુરાઈ કરતો નથી આપણને લાગ્યું કે આપણી વિશે કંઈક ખોટું કીધું તો આપણું મન દુઃખી થાય છે। આ મન દુઃખી ક્યાંથી થયું? મન દુઃખી ત્યાંથી થયું કે આની પહેલાં તમે કોઈકની કોઈક બીજાની બુરાઈ કરેલી હતી તમારું એવું કોઈ કર્મ હતું કે જે તમારે ભોગવવાનું હતું। જો કોઈ આ વ્યક્તિ વાત ન કરે તો એમને તમે કલ્પનાથી પોતાના મનને દુઃખી કરશો અને પોતે પોતાના મનને દુઃખી સમજશો। એની જગ્યાએ એવું થયું કે ધારો કે તમારે આગળ કોઈ એવું કર્મ જ નથી તમે તમારી રીતે ફ્રેશ છો અને હકીકત એક વ્યક્તિ તમારી કાપે છે અથવા હલકી કરે છે તો થાય કેવું એ વાત તમારા કાને જ નહીં પડે તમને સાંભળાય જ નહીં। એક વ્યક્તિ બીજા વ્યક્તિ વાત કરે છે તમે ત્યાં ઊભા છો તમારું મન કંઈક બહાર આટા મારતું હોય છે અને જો ભગવાનની એવી દયા રહી તો એવું થયું હોય છે કે તમારું મન નામના સ્મરણની અંદર છે તમને ખબર જ હોય કે આપણે કાપી છે તો તમારું મન દુઃખી નથી થવાનું। એટલે એ એક એવી સમજણ છે તમને એવો ખ્યાલ આવે કે જ્યારે કોઈ વ્યક્તિ સુખી થાય છે ત્યારે કોઈ બહારનો વ્યક્તિ સુખી કરવામાં ખાલી નિમિત્ત છે એ સુખી તો જ થાય કે જો એનું કિસ્મતમાં સુખ લખેલું હોય। એવી રીતે જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી થાય છે ત્યારે બહારના વ્યક્તિ ખાલી નિમિત્ત બની શકે બાકી વ્યક્તિ દુઃખી તો જ થાય જો હકીકત એના કિસ્મતમાં દુઃખ લખેલું હોય। નકર ઘણી વખત કેવું થાય એક વખત એક નાનું ગામડું હતું નાના ગામડામાં એક વ્યક્તિ પોતાના જીવનમાં બહુ મોટા મોટા સપના લઈને બેઠો કે ભાઈ આપણે મોટા થવું એટલી પ્રોપર્ટી પાવર ભેગું કરશું આવો ધંધો કરશું હવે અલગ અલગ વિશ્વમાં નોખી નોખી જગ્યાએ ફરશું એટલા મકાન લેવું એટલી જમીન લેવું એટલે પશુ પક્ષી એટલું ઘણું બધું સપનાના ભેગા કરીને તાજ પડતી સપના જોતો પોતા તરફથી મહેનત કરતો એવું નહોતું આળસે હતો પોતા તરફથી સમજણ લેવું હતું એવું નહોતું કે કોઈની ચોરી કરી લેવી એટલે સમજણ ત્યારે જીવન જીવતો
પણ ઓલા ન કે અમુક વ્યક્તિની કિસ્મત જ એવી હોય, ગમે એટલી મહેનત કરે તો 2 પાંદડે બોકે ભેગો ન થાય, ખાઈને ખાવાનું થાય. એટલે પોતાની રીતે સતત મહેનત કરે રાખે. એવી રીતે 1 મહિનો ગયો, 2 મહિના ગયા, વરસ 2 વરસ, 10 12 15 વરસ વયા ગયા, અને અડધી જોવાની વહી ગઈ. પછી થયું એવું, એને એવું સાંભળ્યું કે આજુબાજુના ગામડામાં કે ભગવાન બુદ્ધનો આખો કાફલો આવે છે. એટલે એનો ખ્યાલ આવ્યો કે જો આપણે ભગવાન બુદ્ધ પાસેથી સમજણ લઈને તો કદાચ એવું થાય કે આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન આવે. એટલે પહેલાં તો 1 સેકન્ડ વિચાર કરે કે બુદ્ધ પાસે જાઓ ને એટલે આગળ એમ જ સલાહ દે કે એ કાંઈ લો કરે, સંચાર વંચાર મૂકીને જાતેથી ઘરે બેસે, ધ્યાન જ તમે સ્થિર થાય, બધી બહુ બાયા છે. એટલે 1 સેકન્ડે વિચાર કરે કે એમાં ક્યાંય એની પાસે સલાહ લેવા જાય કે આપણે આ બધું કંઈ નથી જોતું, આપણે ભગવાન નથી જોતા, આપણે શું જોતું છે કે ધન, ધાન્ય, સંપત્તિ, સંપત્તા, આ બધું જોતું છે. એ કે તો એ માગવા જાય, ભલે જે જવાબ દે. એટલે એ રીતે ઓલા જ્યારે ભગવાન બુદ્ધનો કાફલો એના ગામમાં આવ્યો, પછી વ્યક્તિએ નક્કી કર્યું, વ્યક્તિ ત્યાં માગવા ગયા. માગવા જઈને એટલે પરમાત્મા બુદ્ધ હતા એને એમ કીધું કે મારે મારા જીવનની મોટી સફળતાની સીડી સીડી સર કરવી છે, મારી જીવનની ઊંચાઈ ઉપર ઉડવું છે. એટલે બુદ્ધ હતા ને એટલે આજુબાજુ જોયું, આજુબાજુ જોઈને કહે કે જો ઓલ્લો પર્વત છે ને મને બહુ ઊંચો લાગે છે, કામ કર, અહીંથી હાલવા ચાલુ કર, મને જોતા એવું લાગે 3-4 કલાકમાં તું ઉપર ચડી જાય. એટલે આટલું બીજું કાંઈ ન હોય, તું એમ કહેશો તારા એટલા વર્ષ હોય જાય એટલી જરૂર ન લાગે, 4 કલાકમાં ડુંગરો ચડી જાય એવું દેખાય છે. ઓલા કે તમે સમજ્યા નહીં, મારે જિંદગીની ઊંચાઈ ચડવી છે એટલે ડુંગરા ઉપર નથી ચડવું, મારે ધનબળમાં એમાં આગળ નીકળવું છે, જીવન ઉન્નત બનાવવું છે. લાગે એ કે પણ જીવન ઉન્નત બનાવો તેના હાટું તારે ડુંગરો તો ચડવો જ પડે. એ કે પણ ડુંગરો ચડીને જાણવું છે હું? એ કે તું ઉપર ચડ તો તને ખબર પડે ડુંગરા ઉપર શું છે. એ કે હવે જોવાનું શું હોય, જે નીચે જે પથ્થર છે, જે ડાળી છે, જે ડાખરા છે, એ ડુંગરા ઉપર જાય. હવે જુદો તો કંઈ સમય હતો નહીં કે સાપુતારા જેમ જ્યાં જેની લોકો કંઈ બનાવ્યું હોય, આ જૂનો સમય કે જ્યાં બધા ડુંગરા હકીકત હરખા, એ રીતનો સમય હતો. એટલે કે ડુંગરા ઉપર ચડીનું છે, જે નીચે પથ્થર પાણી છે એ જ ઉપર છે, જે નીચે ઝાડવા છે એ જ ઉપર છે. એટલે પહેલાં તો પરમાત્મા બુદ્ધ એમ કહે કે હું તને નહીં સમજાવવા માગું છું, તું એમ કે તારે જીવનમાં આગળ વધવું છે, તારે બહુ બધી પ્રોપર્ટી, પાવર, જમીન, વિકાસ બધું ઊભું કરવું છે, તેનાથી કાંઈ ફરક નહીં પડે. જે સવારે સૂરજ ઉગે છે એ જ અત્યારે ઉગશે, જે ચંદ્ર ઉગે છે એ જ ઉગશે, જે તું શ્વાસ લેશો એ જ લે, જે તું ખાવાનું આરોહણ કહેશો એ જ કે, જે નિંદર આવે છે ને એ જ નિંદર આવશે. એમાં જીવનમાં કાંઈ ફરક નહીં પડે. તારે હકીકત કંઈક કરો તો આત્મતત્વનો અનુભવ કરી, એનાથી બહુ મોટો ફરક પડે. ઓલે 1 સેકન્ડ વિચારી ગયા એ કે નહીં ભગવાન મને ખબર જ હતી તમે આવી કંઈક વાત કરશો, અને હું મારી રીતે નિર્ણય લઈને આવ્યો છું કે મારે એ કંઈ નથી જોતું, મારે જીવનમાં આગળ નીકળવું છે, બહારને લૌકિક દ્રષ્ટિએ આગળ નીકળવું છે. એટલે તમે ભલે કહેતા હો, તમે તો નાનપણથી ઓલા નથી કહેતા કે તમે તો નાનપણથી બુદ્ધ બનીને બેઠા છો, હકીકત ઓલા રાજકુમાર હતા બધી સુખ સુવિધાની ખબર પડતી. પણ આ કે તમને ખબર ન હોય, બધા ભલે એમ કે અત્યારે હું પછી હું, પણ અત્યારે કેવું હોય કે જમીન ઉપર હું હોય, પછી રેશમનું ગાડલું હોય, અત્યારે કેવું હોય કે જે ઢાઢા ટુકડા મરે ખાઈ લેવાનું હોય, પછી સારા ઘી ગળવાળા રોટલા ખાવાના હોય, લાડવા ખાવાના હોય. એ કે જીવનમાં બહુ ફરક પડે. પ્રોપર્ટી પર હોય નથી, જીવન બહુ સારું જીવે લાગે. જોતા એ હોતે જોતું હોય ને તોય પહેલો નિયમ છે, કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ સલાહ દે ને એનું પાલન કરવું પડે. એટલે હું કહું તારે ડુંગર ચડવો પડે એટલે તારે ચડવો તો પડે. એટલે કે તો વાત તો સાચી છે, તો ડુંગર ચડીએ તો એનું સોલ્યુશન થઈ જાય કે તો સોલ્યુશન થઈ જાય. એ કે એટલે જે પરમાત્મા બુદ્ધ હોય એને વાત કરી કે જો ડુંગર ચડીને પહેલાં તું મને વાત તો કે તે તારા આખા જીવનમાં કર્યું હું. એવું નથી ને કે તું પોતે આળસું છું, કે નહીં ભગવાન હું હસોડો આળસું નથી, હું સમજવા શીખો ને ત્યારથી મને મારા મમ્મી પપ્પાએ કીધું ભણો ધ્યાન દે એટલે દીધું. એમ કીધું કે ઓલા નથી કહેતા અત્યારે નવી પેઢી પ્રમાણે બટા ખાલી 8મું ધોરણ છે, 10મું ધોરણ છે, 12 છે, સાયન્સ છે, કોલેજ છે, એટલું કરી લે પછી શાંતિ, પછી શાંતિ. એમ કરીને મેં બધું પૂરું કર્યું. પછી કે બટા હવે નોકરી કરી લે પછી શાંતિ, એટલે નોકરી કરી લીધી. પછી કે લગ્ન, પછી લગ્ન, પછી ઘરવાળામાં ધ્યાન દેવાનું, પતિ હોય પત્ની હોય એ બેમાં ધ્યાન દેવાનું. વાહ સંતાન થાય તો એ રીતે 3 વાગે એ કરે, એને ઉઠાડવાના, એને રમાડવાના, સવાર ઉઠીને એનું હરખું કરવાનું, ધંધા કરવાનું. એ થોડા ઘણા મોટા થયા પછી એમ થયું કે હવે થોડીક નહીં રહેતા ધંધાનો એટલું લોઢીનતા, વરાવ પૈસા પરણવાની, એની માટે પ્રોપર્ટી ભેગી કરવાની, એનું સારું નબળું ગોતવાનું. એમ જોતા જોતા એવું લાગે કે અડધી જિંદગી વીતી ગઈ, હવે અડધી બાકી છે. આની બદલે ક્યારેક ક્યારેક તો એમ થાય કે જો આ કાંઈ ન હોત ને, ખાલી એકલા હોત ને તો અત્યારે પ્રોપર્ટીનો ઢગલો કરી નાખો, તો જિંદગીમાં એટલા આગળ લઈ ગયા ને બધા સપના પૂરા કરી નાખત. નથી કહેતા કે દેશ વિદેશોમાં રખડત ને આવું કરત ને ઓલું કરત ને એવું નોખું નોખું ઘણું કરી નાખ્યું હોત, પણ કે આવું બધું હતું એમાં ટાઈમ જ નથી મળતો. એટલે બુદ્ધ કે બરોબર કે તું જેટલા પ્રોબ્લેમ કહેશો ને બધા પ્રોબ્લેમનું સોલ્યુશન છે ને એ ડુંગર ઉપર છે, તારે ન્યા જવું પડે. એટલે કે પાક્કું. એ કે તો આજ હાંજે જ નીકળવું, અત્યારે જ નીકળવું. એટલે કે વાંધો નહીં નીકળે ને સવારમાં 4 જેવા વાગે ને તો જે વ્યક્તિ હોય ને એ ડુંગર પાસે પૂગે, ત્યાં પૂગે ને તો ખબર પડે ભગવાન બુદ્ધ ત્યાં બેઠા હોય. એટલે કે તમે અહીંયા એ કહેતો કોઈ પણ વ્યક્તિને જ્યારે અમે એક રસ્તેથી બીજા રસ્તે પુગાડીએ ને એથી રસ્તો સીંધીએ ને ત્યારે અમારી તૈયારી હોય, તમે અહીંયા પૂગો ને એની પહેલાં અમે અહીંયા ઊભા હોય, અને એક એક રસ્તામાં અમારી સુવિધા ભેગી હોય. અને એવું નથી આ ખાલી એક દ્રષ્ટાંતની વાત છે, હકીકત મૃત્યુલોકનો હોતે નીતિ નિયમ છે કે જ્યારે પરમાત્મા ઉપરથી એના જે ઓલા વિરલાઓ છે એને મોકલે છે ત્યારે એને જન્મથી લઈને ખાલી કહેવાની વાત હતી કે નથા કે
નથા દાંત બાળકો, દિયા દૂધ માँ को, ખબર હે ખુદા को સબર વો ભરેગા. આ ખાલી કહેવાની વાત નથી કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે પરમાત્માને ખબર છે કે એના મોઢામાં દાંત નથી, ત્યારે એના માતાના શરીરની અંદર દૂધ હોતે ને પરમાત્મા જ પૂરું પાડે છે. નકાર એ જુઓ ને પહેલાંનો જન્મ થતા તરતો તરત તેના શરીરની અંદર દૂધ આવવાનું ચાલુ થાય. એક પરમાત્માની અકળ કળા છે. પછી જેમ જેમ એ વ્યક્તિ મોટો થાય ત્યારે એવું છે કે મૃત્યુલોકનું ચોખ્ખું લખાણ છે કે કોઈ પણ વ્યક્તિના ખાવાનું, રહેવાનું, આની અમુક ટકા સુવિધા બ્રહ્માજીને ચોખ્ખું કીધેલું જ છે કે આત્માનો મૃત્યુલોકમાં જન્મ થાય એટલે ઓલું દઈ જ દેવાનું. પછી એના કર્મના આધારે નક્કી થાય. ઘડી પહેલાં વાત નહોતા કરતા પેટાનો ટુકડો મળે 3 દીનો, અને પછી અત્યારે ફેસિલિટી પ્રમાણે કહે તો મંચુરિયન કે બર્ગર કે સેન્ડવિચ એવું કંઈ મળી જાય, એના કર્મના આધારે છે. બાકી વ્યક્તિને જીવન જરૂરિયાત માટેની વસ્તુ તો મળી જાય છે. એટલે આ કે અમે એની બધી તૈયારી કરીને બેઠા છે. પછી કે સારું હાલો તો હું પૂગી તો ગયો તો તમે મને જે કહેવા માગતા હતા પ્રોબ્લેમનું સોલ્યુશન એ હું એ કે બે હે. એટલે ઓલો વ્યક્તિ બેઠો. પછી કે તને શું લાગે તારે ઊંચાઈ ઉપર જવું છે તો પહેલાં તું એટલું તો સમજ કે શરીરથી તો પહેલાં તું ઊંચાઈ ઉપર પૂગ, પછી મનથી ધનથી બધું પછીની વાત છે. એટલે ઓલા લોકો એમ કે પણ પૂગી ગયો ને, તમે આજુબાજુ નજર તો કરો, સૌથી ઊંચા ટેકરા ઉપર આપણે બે બેઠા છે, બીજા કોઈ નથી. એટલે કે હા ભાઈ એ વાત સાચી, પણ તને એવું લાગે છે જે આનથી હોત ઉપર કોઈ જઈ શકે? એ કે આનથી તો કોઈ ઉપર કેમ જઈ શકે? કે તો વિચાર તો કરે છે આનથી કોઈ ઉપર જઈ શકે ખરું? 2 મિનિટ વિચારીને કરીને કે હવે ને એવું થઈ ગયા અમુક પક્ષી હોય એ ઉપર જઈ શકે. ભગવાન બુદ્ધ કહે પણ તું જોતો ખરા, આપણે જેટલી ડુંગરની ઊંચાઈ ઉપર છે ને આજુબાજુ ક્યાંક વાદળો જોવા મળે છે, એટલે એટલી ઊંચાઈ ઉપર અમુક પક્ષીઓ જઈ ગયા. એ કે હવે ચમડીને એવું કહેવાય છે કે ભાઈ બાજની હોય એ વાદળની ઉપર હોત ને ઊંચા ઉડી શકે. એ કે એ ઉડી ગઈ કે પછી એની સિવાય કઈ વસ્તુ, એટલે એ સમય કંઈ ટેકનોલોજી વાળી નહોતી કે પ્લેન કે હેલિકોપ્ટર કઈ વસ્તુ આવે. એટલે કે નહીં બીજું તો કંઈ ન જઈ કે એથી વધારે હોતે ને ઊંચું જઈ કે શું જઈ કે. એટલે ઠેલી હતી, ઠેલીમાં 2 લાકડી કાઢી. એ કે જો લાકડી છે ને ઊંચી જઈ કે. એ કે હું ગોળી પાઉં છું, મને ખબર છે તમે ભગવાન છો, તમે બુદ્ધ છો, તમે ધારો એમ કહી શકો, પણ કે લાકડીના 2 ટુકડા આજે ઉપર જઈ ગયા. એ કે જઈ જગ્યા ને. એ કે તો ધારો કે આ ઉપર જઈ ગયા તો એનાથી મારા જીવનમાં શું ફરક પડે? કે જેથી તને 2 લાકડીના ટુકડા ઉપર રાખતા આવડી ગયા ને તેથી તારા જીવન સુધરશે. 2 મિનિટ લાકડીના ટુકડા લે, ઠેકડા મારે, ઓલે ગિલોરી બનાવે, 1 લાકડી લે, બીજું ઉડાડે, ઘા કરે, તે થોડું કુશું જાય ને પાછું હેઠવું પડે કે ભેગું થાય ને. એટલે પછી 2 હાથને ત્રીજું માથું જોડીને કે મારાથી નથી થતું, કે હું કરી દઉં, કે કરજો ને. એટલે પથ્થર નીચે ભગવાન બુદ્ધે દોરી દબાવેલી હોય, દોરી દબાવીને એના હાથમાં જઈએ કે હાલે ભાઈ દોરી. એટલે દોરી પકડે, પછી દોરી પકડીને કે દોરીનું શું કર્યું? કે જો તો દોરી કે જાય છે, જોયું ને તો દોરી ઊંચી પતંગ હારે બાંધેલી હોય, પતંગ આકાશમાં ઉડતી હોય, પતંગ હારે લાકડી જોડાયેલી હોય. એ કે જો એ લાકડી હવામાં છે? એ કે હા ના લાકડી હવામાં છે. એ કે કેમ હવામાં છે? એ કે આ તો પતંગ છે. એ કે પતંગ છે પણ એની અંદર લાકડી હંતાયેલી છે. વિચાર કરે કે નિર્જીવ વસ્તુ, ખાલી લાકડીના 2 ટુકડા ઊંચાઈમાં એટલી ઉપર સુધી પૂગી ગઈ છે. એની પાછળનું કારણ શું? કે તમે કાગળ હારે એનું જોડાણ કરેલું છે. એ કે બસ પહેલા વસ્તુ આ શીખવાની, જ્યારે જીવનમાં તમારું ઉન્નત થવું હોય ત્યારે ગમે એટલા પોતાનું હૃદય ગમે એટલું બહારથી કઠોળ હોય, અંદરથી કઠોળ હોય, પણ બહારથી જે શરીર છે એને હાવ મુલાયમ રાખવાનું, જે વાણી છે હાવ મુલાયમ રાખવાની. કે તમારા ધંધામાં ને એમાં ક્યાં આગળ નીકળવું, વાણી જે વ્યવહારમાં નીકળવું, તો મનમાં ભલે આપણને ગમે એટલી ઝટકી લાગી જાય, પણ મોઢેથી ભાઈ સાહેબ બાબા એ રીતે જવાનું. પછી જ્યારે સમય ફરે ત્યારે સમયના આધારે ઓલા નથી કહેતા કે વ્યક્તિને સારી વસ્તુ શીખવાડવી પડે, ખરાબ વસ્તુ ન શીખવાડવી પડે. તે બધા વ્યક્તિને આવડતું જોઈએ કોને યાર કેમ વ્યવહાર કરવો એમ, પણ સમયને માન દેતા શીખવાનું. જો તમે સમયને માન દેવો તો સારો સમય આવશે, તો પછી સમયમાં બરોબર લાગે એમ જીવન વ્યક્તિ કોઈ પણ રીતે જીવી શકે. એટલે કે પહેલી વસ્તુ. બીજી વસ્તુ એવી છે કે હજી આ જે પતંગ છે એમાં લાકડી ને કાગળ છે, ત્રીજી વસ્તુ હોતે ને ભાગ ભજવે છે. એ કે કઈ વસ્તુ? કે તારા હાથમાં જે દોરી છે ને, હા એ કે આગળ તું દોરો કાપી ને એટલે જોઈ કેટલોક ટાઈમ એ પતંગ ઉપર રહી ગયો. એ કે હા એ વાત સાચી. એ કે તો દોરી કઈ વસ્તુ છે? દોરી એક એવી વસ્તુ છે કે જે આપણને જમીન હારે બાંધીને રાખે, કે જે આપણે ગુરુ મહારાજ છે, કે જે આપણને હર વખત યાદ કરાવે રાખે કે આપણું જે આ શરીર છે, વ્યક્તિ જેને માન સન્માન આપે છે કે શરીરને, આ શક્તિને, આ ધનબળને, આ હકીકત આપણું નથી, આ પરમાત્માની દીધેલી એક બક્ષિસ છે. કે જેવી રીતે આપણે કોઈ હોટલમાં જઈએ, હોટલમાં અત્યારે ફેશનેબલ હોટલ હોય કે એક રાતના આપણે રોકાવાના હોય તો 2000, 5000, 10,000, 15,000 સુધીને આપણે ભાડા ભરતા હોય એક રાતના. મોંઘા સિટીમાં અમે દિવાળી મહિનામાં ફરવા ગયા હોય એટલે એટલું ભાડું ભરીએ ને પછી આપણે જોઈએ કે આમ જોતો સુખ સુવિધા કે એકદમ 3 બેડરૂમ હોય, રસોડું એટલી સુખ સુવિધા, ફોન કરે તો વ્યક્તિ સામાન દેવા આવે, 2 AC લાગેલા હોય, બહાર બાલ્કની હોય, અંદર ગીઝર હોય, બધી A to Z સુખ સુવિધા, ફ્રીઝર સહિત નાનું ફ્રીઝર હોતું હોય. જે કે આપણે તેનો કે ઉપયોગ ન કરવાનો, પણ માણસો જતો હોય ને ત્યાં પાર્ટી કરવા એને જે કે ઉપયોગ થતો હોય એટલે એ રીતની બધી સુખ સુવિધા હોય. એટલે વ્યક્તિ જો એમ નક્કી કરે કે ભાઈ આ તો મેં 10,000 દીધા એટલે બધું મારું હોય, વાત એની સાચી, પણ એ ખાલી એક રાત પૂરતું, એક દિવસ પૂરતું, 24 કલાકનો જ્યારે ટાઈમ પૂરો થાય, સવારના જે 10 વાગ્યાનો ટાઈમ હોય ત્યારે ઓલા જ લોકો કે બહાર નીકળો કે બીજા દિવસના 10-15 હજાર જે ભાડું થાય ભાડું ભરો. એટલે જ્યારે આપણને એ ખ્યાલ આવી જાય
કે પરમાત્માએ દીધેલી આ બક્ષિસ છે, આ જે શરીર મળેલું છે, એના આધારે જે ધનબળ છે, સત્તાબળ છે, માન મર્યાદા છે, આ 4 યુગ કોઈ એક આત્માએ 1,84,000ની અંદર ફેરા માર્યા ને ત્યારે એના ફળ સ્વરૂપે એની વસ્તુ મળેલ છે કે 100 વર્ષની ખાલી એક આયુષ્ય. અને 100 વર્ષ હોતે ને આપણે બહુ મોટો આંકડો દઈ દીધો, બાકી ભવિષ્યમાં જોતા લાગતો નથી 100 વર્ષે માણસો બહુ ટકી શકે. આટલું બધું એક વ્યક્તિને મળી ગયું. પણ વ્યક્તિ પછી ને કેવું થયું, મળ્યા પછી એને હું નક્કી કરી નાખું આપણે વસ્તુના માલિક. એ કે એના આધારે એ વ્યક્તિ બહુ આગળની જે ઊંચાઈ છે ને સર નથી કરી શકતો. એને શું કરવાનું હોય કે જે દોરી છે ને પકડેલી રાખવાની હોય. પછી એવું નથી, આ તો આપણે ગુરુની વાત કરીએ આપણે ધર્મના આધારે, બાકી સામાજિક દ્રષ્ટિએ હોતે ને જુઓ કોઈ એક વ્યક્તિ છે એના જીવનમાં કોઈને કોઈ એવા બંધન જોડાયેલા છે, વ્યવહારના છે, મમ્મી પપ્પા છે, સંતાન છે, પતિ પત્ની છે, દોસ્તારું છે. એ બંધનને લીધે ઘણી વખત વ્યક્તિ છે ને મહેનતું બને. બાકી એના કર ઘણા વ્યક્તિઓ નથી કહેતા આપણે જેવા હોય કે પોતાનો કોઈ શોખ ન હોય, પોતાના આજુબાજુ કોઈ ન હોય તો એ ખાલી પરોઠે વાળીને એક જગ્યાએ ધ્યાનમાં બેઠા રહે, એના તરફથી બીજી કોઈ વસ્તુ ન કરે. આપણે ઇતિહાસની અંદર ઘણા એવા વ્યક્તિઓ થઈ ગયા કે પોતે પોતાના મનથી કોઈ ઈચ્છા જ નહોતી, પોતા પાસે આમથરીએ બહુ હતું પણ પોતે પોતાનો કોઈ ઉપયોગ જ ન કર્યો, એટલે કારણ કે એને પોતાને કંઈ નહોતું જોતું. એની જગ્યાએ જોઈને આજુબાજુ કેવો ઘરનો એકાદો વ્યક્તિ આવી ગયો કે જે થોડો શોખીન છે, એને મહેનત કરવાની ઈચ્છા છે, તો આ વ્યક્તિને સપોર્ટ કરી ગયા. સપોર્ટ કરીને એક વ્યક્તિ આગળ નહીં નીકળે, એક વ્યક્તિને હેરવેર હજારો વ્યક્તિ છે કે જેનું ભરણ પોષણ જીવન થાય. એક પ્રકારનો એક આખો સમૂહ બનશે કે જેમાં બધા મહેનત હોય છે, બધા પોતપોતાને ત્યાં કર્મ કરતા હોય છે અને બધા ફળ ખાય. અને એનો ફાયદો અલ્ટિમેટલી જે ઓલો પોતે પહેલો વ્યક્તિ હતો ને એને હોતે ને મળશે. નકર ધારો કે કોઈ એક એવો વ્યક્તિ છે કે જેને બધું કરવાની કળા છે પણ એને કર્યા નહીં, તે કેની જેવું થાય? ઘણી વખત એ રીતનું થાય છે. એટલે હદ સુધી કે ધારો કે કોઈક ભિખારી છે, હવે ભિખારીનું જીવન એવું છે અને હાથ પગ શરીર બધા વ્યવસ્થિત કામ કરે છે, પણ પોતાની રીતે નક્કી કર્યું કે આપણે કંઈ કર્મ જ નથી કરવું, આપણે છે ને શાંતિ ભીખ માંગવી છે. એટલે ભીખ માંગવા માટે કેવું કરે, હાથે પાટો બાંધી દે અને ઉપરથી શર્ટ ઓઢી લે અને બહાર બધાને એમ કે મારો હાથ કપાઈ ગયો, મારા હાથ કપાઈ ગયો, મને કોઈ વ્યક્તિ ખાવાનું કંઈક આપો. એટલે કેવું થાય, જ્યારે શરીર ફરે ત્યારે એવું થાય કે બીજા શરીરમાં એ વ્યક્તિ આવે ને તેનું આખું જીવન એવું થઈ જાય કે એનું શરીર જ આખું એવું મળે કે જેનો હસોડો હાથ જ ન હોય. એટલે કારણ કે પ્રકૃતિ કે કુદરત એવું નક્કી કરે કે આને વસ્તુ જ નથી જોતી. એટલે બહારના ઘણા ખરા વ્યક્તિને એવી હાલત થાય. જો કે આમાં આપણે જે શાસ્ત્ર પુરાણોમાં જે બધા ઋષિમુનિઓ છે એનાથી થોડાક બહાર એ રીતે આવે, કારણ કે જેમ કે આપણે બાપા છે, બાપા રતિરામ બાપા, આ બધા એવા વ્યક્તિ હતા કે પોતા તરફથી અખૂટ સામથર્ય સમર્થ, પણ બીજે કે ઉપયોગ ન કરો, પણ જે મેન જગ્યા હતી ત્યાં પૂરો ઉપયોગ કર્યો કે પોતે અલગ અલગ બધી જગ્યાએ રેખડા, જે સમજેલા આત્માઓ દેખાય એને સલાહ સૂચન આપી કે આપણે પ્રભુની લોકો એવા વ્યક્તિ છે કે પોતાનો કોઈ શોખ નહીં, પણ એને ખાલી દેખાડો કે એક વ્યક્તિને શોખ છે એની માટે પોતાનો કોઈ જીવન ન્યોછાવર કરી દે. કેટલા હદોથી હજી હોત એની લોકો ધ્યાન સ્થાનની અંદર સ્થિર થતો કે જેની એને કોઈ જરૂર જ નથી. તે સ્થિર હે નહીં થાય છે, એ સામથર્ય એનું એકત્રિત કરે છે. ખાલી ગદગંગાના જે ભાયલાઓ છે કે જે હકીકત ગદગંગાના હોવા જોઈએ, જેની અંદર જે સમજણ છે, જે એમ કીધું ભાઈ 6 શબ્દોનું સ્મરણ કરવાનું જે કરતા હોય, થયેલું 5-10 મિનિટ ધ્યાનમાં બેઠા હોય, જે સત્સંગ પૂનમમાં આવતા હોય, એવા જે હકીકત ભાયલાઓ છે એની માટે જે આ લોકો સામથર્ય ભેગું કરે છે. બાકી પોતાને તો પોતાનો કોઈ શોખ જ નથી. એની માટે આપણે કામ કરવાનું. ઓલા નથી કહેતા કે ઊંચી કોલેજમાં એડમિશન લેવું પડે તો પછી જ્યારે 4 વર્ષ પૂરા થાય ને ત્યારે આપણને નોકરી મળે. એ એની જેવું છે કે મંત્ર દીક્ષા તો લઈ લીધી, કે જેવી રીતે કોઈ કોલેજમાં એડમિશન તો લઈ લીધું પણ કોઈ દી ભણવા ન ગયા, આપણે કોઈ દી સત્સંગમાં ન હોય, કોઈ દી સ્મરણ ન કર્યું, કોઈ દી ધ્યાન ન કર્યું, કોઈ દી લોકો કોઈ એકાદી બે કયું કીધું હોય કે નથી કહેતા કે ભાઈ સવારમાં એવું લાગે 1-2 ટાઈમ નાતા જો, કે જે એક માણસ એનો નિયમ કહેવાય, એ વખતે આપણે નથી કરી શકતા. અને પછી આપણે એવી આશા રાખીએ કે ભાઈ કેમ અમારું જીવન આવું, તો એમાં કંઈ ફરક ન પડે. એટલે એવું જીવનમાં શીખવાનું કે પહેલાં તો કોઈ એક વ્યક્તિ નિયુક્ત કરો કે જે આપણા કરતાં એક સ્ટેપ આગળ હોય, પછી એના 2 હાથને ત્રીજું માથું જોડીને અને શરણાગતિ સ્વીકારી લો. પછી જી કે એક વાતને 100% પાલન કરો. એટલે એ ઓલાને વાત કરતા હતા કે તને જ્યારે એવું લાગે છે, જે ઓલા ભગવાન બુદ્ધ હોય એ વ્યક્તિને એવી સમજણ દેતા હોય કે તને એમ લાગે છે કે તારા માતા પિતાએ તને રોક્યો, તારા લગ્ન થયા, તારી પત્ની તને રોકે છે, તારા સંતાનો તને રોકે છે, એ બધા છે ને એટલે તને કંઈક કરવાની ઈચ્છા છે, એટલે તું જીવનમાં આગળ વધશો. હકીકત એને લીધે જ તું બહુ ઊંચી ઉડાણ ઉડશો. જ્યારે એ લોકો જીવનમાંથી નીકળી જાય, ખાલી કલ્પના તો કરે કે આ કોઈ વ્યક્તિ હોત નહીં તો તું કરત હું. હા, તને એવું થાય કે 1 વર્ષ આપણે બહુ બધું ધન ધાન્ય સંપત્તિ ભેગી કરી લીધી, બીજા વર્ષે વાપરી નહીં, 3જા વર્ષથી તને એમ થઈ જાય કે હવે આ બધું કોની માટે? એને જે તારી મહેનત છે, સામથર્ય છે, બધું નષ્ટ થઈ જાય. એટલે પોતાના જીવનમાં એ ધ્યાન રાખવાનું. આપણને એમ લાગે કે કોઈ વસ્તુ કોઈ આપણને અડચણ છે, શાંતિથી વિચાર કરવાની. વસ્તુ અડચણ છે કે વસ્તુને હેન્ડલ કરવાની રીત અડચણ છે, એનાથી આપણે એવું ધ્યાન રાખવાનું કે જીવન છે ને એને ફરજના રીતે જીવવાનું. એટલે એનાથી આપણે બધા આગળ નીકળશું.